પોતાથી ન્યાય ન થાય તો બ્રહ્મજ્ઞાની એક પાસે જ ન્યાય કરાવો તો ન્યાયમાં પાપ લાગતું નથી. જે સાચો ન્યાય કરતો નથી તે પાપીના ઘરનું ભોજન ખાવું નહીં. આ મનુસ્મૃતિ પાના નંબર 157 શ્લોક 8 ને 9 પુરાવો છે. તો કોઈ કારણથી રાજા વગેરેથી એ કામ એકલાથી થતું નથી, તો તેણે એ કામની તપાસને માટે જ્ઞાનીની નિમણૂક કરવી. અને પાપ 4 ભાગે વહેંચાય છે. પાપનો એક ભાગ તેના કરનારને, બીજો ભાગ તેને આંખે જોનારને, ત્રીજો ભાગ સભ્યોને, અને ચોથો ભાગ રાજાને લાગે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 157 18 પુરાવો છે. બીજું કે ગીતા અધ્યાય 2 શ્લોક 6 ને 7 જુઓ. વળી અમે એ પણ નથી જાણતા કે યુદ્ધ કરવું કે ન કરવું એ બેમાંથી કયું અમારા માટે શ્રેષ્ઠ છે, અથવા અમે યુદ્ધ જીતશું કે તેઓ અમને જીતશે તે પણ અમે જાણતા નથી. એમને મારી અને અમને જીવવા પણ નથી ઈચ્છતા. તે ધૃતરાષ્ટ્રના પુત્રો સંબંધીઓ અમારી સાથે યુદ્ધ માટે ઊભા છે. તો દીનતાપૂર્વક દોષ વડે નાશ પામેલા સ્વભાવવાળો અને ધર્મમાં મૂઢ ચિત્તવાળો હું પણ પૂછું કે મારે માટે જે ચોક્કસ કલ્યાણકાર સાધન હોય તો મને કહો, હું આપનો શિષ્ય છું. તો ગીતા અધ્યાય 11 શ્લોક 32-34 શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હું આ લોકનો નાશ કરનારો અત્યંત વૃદ્ધિ પામેલો મહાકાળ છું અને લોકોનો સંહાર કરવા અહીં પ્રવૃત્ત થયો છું. તેથી દરેક સૈન્યમાં જે યોદ્ધાઓ ઊભા છે તેઓ તારા વિના પણ રહેશે નહીં, અર્થાત તું ની લડે તો પણ તેઓ નાશ પામશે. માટે હે અર્જુન, તું ઉઠ, શત્રુને જીતીશ, જશ મેળવ અને સમૃદ્ધિવાળું રાજ્ય ભોગવ. મેં સૌને પ્રથમથી જ હણી નાખેલા છે. તું માત્ર નિમિત્ત થા. દ્રોણ, ભીષ્મ, યજાય, કર્ણ તેમજ બીજા યોદ્ધાઓને મેં પહેલેથી જ હણેલા છે. તેમને તું હણ. વ્યથિત ન થા, યુદ્ધ કર, રણમાં તું શત્રુને જીતીશ. તો જે કામ પોતાથી ન થાય તો બીજાથી કરાવવું પડે. અને આ ભગવાન જેવા શ્રી કૃષ્ણ ભગવાન પણ જે પોતે બધું નથી કરતા, આ પાંડવો વડે કે કૌરવો વડે જે કાંઈ યુદ્ધ થાય રહ્યું તે કૌરવોને મતલબ મારવા માટે, મતલબ કે